નમસ્કાર, હું છું યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાલિયાના નલદરી ગામના પૌરાણિક શ્રી મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે ભક્તોની ભીડ જામી. સદીઓ પહેલા નલદરી ગામે નલ નામના રાજા અને રાણી દમયંતીએ શિવલિંગ સ્થાપના કરી હતી. વર્ષો પહેલા પાંચ પીપળી મહાદેવ મંદિરના નામથી ઓળખાતું હતું. નલ રાજાના નામ ઉપરથી નલદરી ગામ પ્રચલિત થયું. ભાડભૂત બેરેજ યોજના અસરગ્રસ્ત ખેડૂતોનું કલેક્ટરને આવેદન. જંત્રી ડ્રાફ્ટ 2024 મુજબ વળતર ચૂકવણીની માંગણી કરાઈ. હર હર મહાદેવના નાદ સાથે શ્રાવણ માસના અંતિમ સોમવારે કાવડ યાત્રા યોજાઈ. નર્મદા જળથી નવનાથનો જળાભિષેક કરાયો. વાલિયા તાલુકામાં નલદરી ગામ પાસેનું અતિ પૌરાણિક શ્રી મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દર્શનાર્થે ભક્તો ઉમટી પડે છે. મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ શ્રી મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર વર્ષો પહેલા પાંચ પીપળી મહાદેવ મંદિરના નામે પ્રચલિત હતું. જો કે ભક્તોની ભારે ભીડના કારણે ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારથી આ મંદિર મનોકામના સિદ્ધેશ્વર મહાદેવથી પ્રચલિત થયું છે. લોકવાયકા મુજબ આ વિસ્તારમાં સદીઓ પહેલા નલ રાજા તેમની રાણી દમયંતી સાથે રાજપાટ ચલાવતા હતા અને મહાદેવજીની પૂજા અર્ચના માટે તેઓએ પાંચ પીપળીના ઝાડના થડ પાસે શિવલિંગની સ્થાપના કરી હતી અને મંદિરનું નિર્માણ પણ કર્યું હતું અને મહાદેવજીની પૂજા અર્ચના કરતા હતા. ત્યારબાદ આ મંદિર પાંચ પીપળી મહાદેવજીના નામથી પ્રચલિત થયું હતું અને નવરાજાના નામ ઉપરથી નવધરી ગામનું નામ પડ્યું હતું અને નલધરી ગામ પ્રચલિત થયું. આ પાંચ પીપળી મહાદેવજી મંદિર ખાતે ભક્તો દર્શનાર્થે આવતા હતા અને મહાદેવજીની પૂજા અર્ચના કરતા હતા અને ભક્તોની મનોકામના પણ પૂર્ણ થતી હતી. ભક્તોનો ધસારો વધતો જતો હોવાથી ગામના આગેવાનો અને ભક્તો દ્વારા ભવ્ય મંદિરના નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને સૌપ્રથમ ગામના આગેવાનો અને ભક્તોએ પૂજા અર્ચના કરી અને નવી પાંચ પીપળીનું રોપણ કર્યું હતું અને મૂળ સ્થાન ઉપર આવેલ પાંચ પીપળીને ત્યાંથી કાઢીને નજીકમાં રોપણ કર્યું હતું. બાદમાં ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું હતું. ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાથી શ્રી મનોકામના સિદ્ધેશ્વર મહાદેવથી પ્રચલિત થયા. આ મહાદેવ મંદિર ખાતે ગોવર્ધનદાસજી મહારાજ સેવા કરતા હતા. બાદમાં તેઓનું નિધન થતાં હાલમાં તેમનો ભત્રીજો નિદેશદાસજી મહારાજ મહંત તરીકે સેવા કરી રહ્યા છે. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી સોમવારના દિવસે ભક્તો ઉમટી પડતા હોવાથી આ મહાદેવ મંદિર ભક્તોની આસ્થાનું પ્રતીક બન્યું છે. बोलिए उमापति महादेव की जय. जय सियाराम. श्री शिवाय नमस्तुभ्यम. हम मनोकामना मंदिर श्री मनोकामना सिद्धेश्वर महादेव मंदिर नलधरी के महाराज जी हैं અને અમારું નામ નિતેશ દાસજી મહારાજ છે અને પાંચ પીપળી મંદિર નલધરી ગામે વાલિયા તાલુકો જિલ્લો ભરૂચ ત્યાં અમે રહીએ છીએ અને સેવા પૂજા કરીએ છીએ. આ મંદિર ખૂબ જ જૂનું માનવામાં આવે છે. જે મહાદેવજી છે એ સ્વયંભૂ છે અને લોકોની દંતકથાઓ અનુસાર એવું સાંભળવામાં આવ્યું છે કે અહીંયા પહેલાં જે આ ગામનું નામ નલધરી પડ્યું છે એ પહેલાં સદીઓ પહેલાં અહીંયા નલ નામના રાજા રહેતા હતા. એમની પત્ની દમયંતી એમણે આ શિવલિંગની સ્થાપના કરી હતી અને તેમના દ્વારા આ શિવલિંગની પૂજા કરવામાં આવતી હતી અને આજ સુધી લોકોને એ નથી ખબર કે આ સ્વયંભૂ કેટલા જૂના છે. અને મંદિરનું નિર્માણ લગભગ 40 વર્ષ પહેલાં કરવામાં આવ્યો હતો. ત્યાર પછી ધીમે ધીમે વિકસિત થતાં આ મંદિર અત્યારે વિકાસના પંથે જઈ રહ્યો છે. ધીરે ધીરે વિકાસની પ્રગતિમાં આવી રહ્યો છે અને અહીંયા શિવરાત્રિના દિવસે મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને શ્રાવણ મહિનાઓમાં લોકો સોમવારના દિવસે વધારે પડતા પબ્લિક આજુબાજુના ગામડાના લોકો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. એ લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. જ્યારે મંદિરનું નિર્માણ થયું ત્યારે આ મંદિરનું નામ મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું હતું. તે પહેલાં એ પાંચ પીપળીના નામે ઓળખવામાં આવ્યું હતું. અહીંયા પાંચ પીપળીના થડમાં જે છે મહાદેવ એમનો મૂળ નિવાસ પાંચ પીપળીના થડમાં હતો. ત્યાર પછી ધીરે ધીરે પૂજાપાઠ કરીને એ પાંચ પીપળીઓ અલગ જગ્યા પર લગાવવામાં આવી હતી અને ત્યાર પછી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારના તે સ્વયં શિવજી જે છે સ્વયંભૂ સ્વરૂપે શિવલિંગ સ્વરૂપે એ અત્યારે મંદિરમાં છે અને એમની પૂજા અને અર્ચના આજ પણ કરવામાં આવે છે અને લોકોની મનોકામના આજે પણ પૂર્ણ થાય છે. આજુબાજુના ગામડાના લોકો વધારે પડતા શિવજી ઉપર અહીંયા વિશ્વાસ રાખે છે અને આસ્થાથી પૂર્ણ શ્રદ્ધાથી શ્રાવણ મહિનામાં તો લોકો અંકલેશ્વર ભરૂચ સુધી ચાલતા સુધી આવે છે. અહીંયા ઓમ નમઃ શિવાય. મારું નામ ઇન્દ્રજીતસિંહ રણજીતસિંહ પરમાર, રહેવાસી ગામ લીંબેટ, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચ.
અહીં અમે વર્ષોથી આ મંદિરમાં મનોકામનેશ્વર મંદિરમાં આવીએ છીએ, જે નલધરી મુકામે આવેલું છે. મનોકામનેશ્વર મંદિર એટલે કે મનની ઈચ્છા પૂરી કરનાર. આજે વર્ષોથી આ તાલુકાના લોકો આ મંદિરે આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. અહીં મનોકામનેશ્વર મંદિર જે તમે જોઈ રહ્યા છો એ પ્રાગટ્ય એક ઘણા વર્ષો પુરાણું મંદિર હોવાથી અને આજુબાજુના લોકો ઘણા વર્ષોથી અહીં આવે છે. શ્રદ્ધાળુઓ પોતાની મેટે શિવરાત્રિએ, શ્રાવણ મહિનાના સોમવારે એ દિવસે અહીં આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. અને એટલા માટે થઈને આ નલધરી જે મંદિર છે મનોકામનેશ્વર મહાદેવ એ ખૂબ જ શ્રદ્ધાને લાયક અને શ્રદ્ધાળુઓથી ભરપૂર રહેતું આ મંદિર અમારા તાલુકામાં એમના આશીર્વાદ રહે છે. અસ્તુ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા વિસ્તારમાં ભાડભૂત બેરેજ ડાબા કાંઠા પૂર સંરક્ષણ પાળાની અસરગ્રસ્ત જમીનોના ખેડૂતોને ન્યાયસંગત વળતર ચૂકવવાની માંગ સાથે ખેડૂત સમન્વય સમિતિએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોએ આપેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે તારીખ 11 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાથ ધરાયેલી ખોટી સંપાદન પ્રક્રિયાને રદ કરવાનો નિર્ણય લીધો છે, જેને ખેડૂતો હર્ષથી સ્વીકારી રહ્યા છે. હવે સરકાર દ્વારા નવેસરથી થનારી સંપાદન પ્રક્રિયામાં કાયદાકીય જોગવાઈનું સંપૂર્ણપણે પાલન થવું જોઈએ તેવી ખેડૂતોની માંગ છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે ગુજરાત સુધારા અધિનિયમ 2016ની કલમ 26(2) મુજબ સંપાદન સમયે ફરજિયાતપણે બજાર કિંમતનું પુનર્નિર્ધારણ કરવાની જોગવાઈ છે. તેથી આવનારી સંપાદન પ્રક્રિયામાં વર્ષ 2025ની વર્તમાન બજાર કિંમત તેમજ રાજ્ય સરકારે જાહેર કરેલી સાયન્ટિફિક સૂચિત જંત્રી ડ્રાફ્ટ 2024 મુજબ વળતર ચૂકવવામાં આવે તે અનિવાર્ય છે. અસરગ્રસ્ત ખેડૂતોનું કહેવું છે કે આ યોજના અંતર્ગત જમીન ગુમાવવાના કારણે તેમના જીવન જીવિકાના પ્રશ્નો ઊભા થયા છે. જો વળતર ન્યાયસંગત અને સમયસર નહીં મળે તો ખેડૂતો આર્થિક રીતે કંગાળ થવાનો ભય છે. તેથી કલેક્ટરે ત્વરિત પગલાં લઈ સહાનુભૂતિપૂર્વક ન્યાયસંગત વળતર ચૂકવવા કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી છે. અમે લોકોએ એક કાયદાકીય ગૂંચ ઊભી થઈ હતી, જેને લઈને હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટમાંથી જજમેન્ટ આવે એ પહેલા મૃદુ અને મક્કમ કહેવાતા ગુજરાત માટે હશે, પણ ભરૂચ જિલ્લા માટે દૃઢ નિશ્ચયી અને મક્કમ મનોબળ ધરાવતા એવા માનનીય મુખ્યમંત્રી સાહેબે જ્યારે પૂછપરછ કરી કે આમાં કાયદાકીય ખરેખર ગૂંચવણ છે, તો જ્યારે 1 મહિનાની કાયદાકીય ચર્ચાના અંતે એ સ્વીકારવામાં આવ્યું છે કે કાયદાકીય ગૂંચ છે તો એને એક્સેપ્ટ કરી લેવું. એક્સેપ્ટ કરીને કોર્ટની અંદર સમાધાન રજૂ કરતા ખેડૂતોને હવે નવા દરે બજાર કિંમત પ્રમાણેનું વળતર ચૂકવવાનો એક આશા જન્મી છે. તેવા સંજોગોની અંદર ગુજરાતનું આ એવું સંપાદન હશે કે જેની અંદર 200થી વધારે મહિલાઓ વિધવા થઈ ચૂકી છે. એ એટલા માટે કે જેને રોજીરોટી છીનવાઈ ગઈ છે, જમીનોનું ધોવાણ થયું છે, એવી અહલ્યાબાઈઓનો ઉદ્ધાર કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબ જ્યારે આગળ આવ્યા છે, ત્યારે આ તબક્કે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબનો અને એમના સમગ્ર બ્યુરોક્રેસીઓનો પણ આભાર માનીએ છીએ કે એમણે સાચો નિર્ણય કરી કોર્ટમાં સમાધાન રજૂ કરવા માટેનું અમને સપોર્ટ કર્યો અને ખેડૂતોને બજાર કિંમત પ્રમાણેનું વળતર ચૂકવવા માટેની ભલામણ કરી છે. આજરોજ અહીંયા અમે કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્રના રૂપમાં એક વિનંતી કરવા આવ્યા છે કે હાલમાં જ અમારો જે ચુકાદો આવ્યો છે કોર્ટનો, કે જેમાં 19 નંબરનું જે જાહેરનામું હતું એ રદ થઈ ગયું અને હવે નવે નામથી જ્યારે બધી પ્રક્રિયા કરવાની થાય છે, ત્યારે અમને 2025માં પ્રમાણે જે કંઈક તમારો જંત્રી ડ્રાફ્ટ નક્કી કર્યો છે એ જંત્રી ડ્રાફ્ટ પ્રમાણે હવે અમે વળતર મેળવવા માટે હકદાર છીએ. અમને કલેક્ટર સાહેબશ્રીને એટલી જ અમારી વિનંતી છે કે હવે અમને 2025 પ્રમાણે અને જે કંઈ જંત્રી ડ્રાફ્ટ નક્કી થયો છે સરકારશ્રી દ્વારા, એ જંત્રી ડ્રાફ્ટ પ્રમાણે અમારા 6 ગામને વળતર આપશે તો અમે સંમતિ આપવા પણ તૈયાર છીએ. અને બીજું વાત કે અમે આ શ્રી માન્ય કલેક્ટર સાહેબશ્રીને પણ એક આભારની દ્રષ્ટિથી અમે એમને કહીએ છીએ કે આપ શ્રીએ પણ જે સાચી હકીકત ત્યાં જણાવી કે ખરેખર અહીંયા કોઈ પણ જાતના બીજા કંઈક જે વાતો ચાલતી હતી એ વાતો નથી, પણ હકીકત એવી છે કે જમીન ખરેખર ફળદ્રુપ જમીન છે અને આ જે ખેડૂતો છે એને આ બધી વસ્તુઓ મળવાને લાયક જ છે. માટે અમે કલેક્ટર સાહેબશ્રીનો પણ આભાર માનીએ છીએ. શ્રાવણ માસના અંતિમ સોમવારે ભરૂચ શહેરમાં એક ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસમાં કાવડ યાત્રાનું ખૂબ વિશેષ મહત્વ છે. આ વર્ષે પણ મહાદેવના ભક્તોએ ભારે ઉત્સાહ સાથે આ પરંપરાનું પાલન કર્યું. ભૃગુ પુનરુત્થાન સમિતિ અને કાવડ યાત્રા સમિતિ ભરૂચ દ્વારા સતત 9 વર્ષથી કાવડ યાત્રા યોજવામાં આવે છે, જે અંતર્ગત ચાલુ વર્ષે પણ કાવડ યાત્રા યોજવામાં આવી હતી, જેનો પ્રારંભ જૂના ભરૂચના ખત્રીવાડ સ્થિત ગંગનાથ મહાદેવ મંદિરથી થયો હતો. ભક્તો નર્મદા નદીના પવિત્ર જળને કાવડમાં ભરીને પગપાળા નીકળ્યા હતા.
યાત્રા નવનાથને જળાભિષેક કરતા ભરૂચના વિવિધ વિસ્તારોમાં પસાર થઈ અંતે વેજલપુરના કામનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં યાત્રાનું સમાપન થયું હતું. ભક્તો દ્વારા લેવાયેલા નર્મદા જળથી નવનાથ મહાદેવજીનો જળાભિષેક કરાયો હતો. આ કાવડ યાત્રામાં પૂજ્ય સંતોની સાથે સાથે મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા. બમ બમ ભોલે અને હર હર મહાદેવના નારા સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. આ યાત્રા ભરૂચની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આજરોજ જૂના ભરૂચમાં કાવડ યાત્રા સમિતિ દ્વારા દર વર્ષે જેમ કાવડ યાત્રા આયોજન કરવામાં આવે છે તેમ ભૃગુ પુનરુત્થાન સમિતિના પ્રેરક નીચે કાવડ યાત્રા સમિતિ દ્વારા આજે જૂના ભરૂચના નવનાથ મહાદેવને જળાભિષેક કરવા માટે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ છેલ્લા 9 વર્ષથી શ્રદ્ધાળુઓ દ્વારા આ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. એનો મૂળ ઉદ્દેશ્ય જૂના ભરૂચનું પુનરુત્થાન અને નવનાથ મહાદેવના મંદિરોનું પુનરુત્થાન થાય, આ શુભ આશયથી આ કાવડ યાત્રા સમિતિ દ્વારા આ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. એમાં દર વર્ષે અસંખ્ય ભાવિ ભક્તો જોડાય છે. આ વર્ષે પણ ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા છે અને આ ક્રમ નિત્ય ચાલુ રહે અને જૂના ભરૂચનું પુનરુત્થાન થાય એવા શુભ આશયથી આ કાવડ યાત્રા કાયમ ચાલુ રહેશે. ભરૂચ જિલ્લામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પરિવારોને ગુજરાત સરકારની 100 વારના મફત પ્લોટ યોજના તેમજ સરકારની આવાસ યોજનાનો લાભ મળે તે માંગ સાથે પદયાત્રા યોજાઈ હતી. સમાજના આગેવાન રઘુવીરસિંહ ચૌહાણ અને વિવેક ભરત વસાવાની આગેવાની હેઠળ કેલોદ મંદિરથી કલેક્ટર કચેરી સુધી અંદાજે 30 કિલોમીટરની પદયાત્રા યોજી ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. ભરૂચ જિલ્લાના અનેક ગામડાઓમાં ગરીબ તેમજ પછાત વર્ગના પરિવારો વર્ષોથી એક જ ઓરડામાં મોટો પરિવાર લઈને વસવાટ કરી રહ્યા છે. પરિવારના સભ્યોની સંખ્યા વધવાથી અનેક લોકો ઘરવિહોણા બન્યા છે. આવા પરિવારોને મફત પ્લોટ યોજનાનો તથા સરકારની જુદી જુદી આવાસ યોજનાનો લાભ વહેલી તકે મળે તે જરૂરી હોવાનું આગેવાનો દ્વારા જણાવાયું હતું. રજૂઆતમાં ભાર મુકાયો હતો કે રાજ્ય સરકારે આ મામલે ગંભીરતાથી વિચારણા કરી ગરીબ પછાત વર્ગના પ્લોટ વિહોણા પરિવારોને ન્યાય આપવો જોઈએ, જેથી ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ગરીબ વર્ગને પોતાનું મકાન બાંધવાની તક મળી રહે. મકાનની વાત છે. આજે તમે જાણો છો કે આટલી બધી મોંઘવારીમાં 500 રૂપિયા રોજ લાવે છે અમુક લોકો, એમાંથી પણ પોતાનું જીવન ધોરણ ગુજારે છે. આજે ગરીબ વર્ગ નીચે આવતા લોકો જે છે એ પોતાનું જીવન કઈ રીતે ગુજારશે? એ મકાન બાંધશે કે પછી પોતાનું ઘર ચલાવશે? આજે બહુ દુઃખ થાય છે અમને અમારો સમાજ જોતા કે આજે કલેક્ટર સાહેબને પણ આહવાન કરીએ છીએ કે તમે તમારી એસીની ખુરશીમાં ન બેહી રહો, એકવાર અમારા આદિવાસી પટ્ટામાં આવો અને તમારી જે જિલ્લા લોબી છે એમણે પણ કહીએ છીએ, તાલુકા લોબી છે એમણે પણ કહીએ છીએ, ઉપરથી આવાસ ફરવાય છે, નીચે સુધી આવે છે, પ્લોટ ફરવાય છે, નીચે સુધી આવે છે, પણ કયા કોઠારમાં જતા રહે છે, કયા અંધારામાં દબાઈ જાય છે. આજે અમારા યુવાનો આવાસ માંગે છે. આજે રહેવા માટે ઘર નથી, સુવા માટે એવી જગ્યા નથી. આજે સૌ લોકો જાણે છે કે એક એક ઘરમાં 2-2, 3-3 ચૂલા સળગે છે અને અમે ખાલી આવાસ અને જે 100 વારના મફત પ્લોટ છે એ ખાલી તમે અમને આપો, જેથી અમારો આદિવાસી સમાજ વ્યવસ્થિત જીવન જીવી શકે, વ્યવસ્થિત દિશામાં જીવી શકે અને અમારા બાળકો ભણી શકે, ભણી ગણીને આગળ વધી શકે અને અમારા જે બાળકો છે એમના તમામ પાયાઓ મજબૂત થઈ શકે. સેવા જોહાર, જય આદિવાસી, સર્વ સમાજની જય જોહાર, જય બિરસા. આજે અમે કલેક્ટર કચેરીએ કલેક્ટરશ્રીને આવેદન કરવા આવ્યા છે. જે ગામડામાં જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, જે પછાત વર્ગ, ગરીબ વર્ગ રહે છે તેમને જે પ્લોટ મફત પ્લોટ યોજનાની સહાય છે અને એની ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કોઈ પણ આવાસ યોજના ફાળવી આપવામાં આવે એની માટે અમે પદયાત્રા સ્વરૂપે આજે કેલોદથી દયાદરા, ત્રાલસા, ત્રાલસી, મૌડલા, કાસડ, ચાવજ, રાહરપર, નંદેલાવ અને ભરૂચ કલેક્ટર કચેરીએ પદયાત્રા કરીને આવ્યા છે. અમારો આવનારા દિવસોમાં ફક્ત આવેદનપત્ર આપવું નથી, આવનારા દિવસોમાં દરેક ગ્રામ પંચાયતોમાં જે પણ ગરીબ વર્ગ, પછાત વર્ગ છે એમને આવાસ મળે અને મફત પ્લોટ મળે અને ત્યારબાદ દરેક કાર્યવાહી થાય અને એ ગરીબ વર્ગને, પછાત વર્ગને સનદ મળે એની માટે કાર્યવાહી કરીશું. દરેકની નામજોગ અરજી દરેક ગ્રામ પંચાયતમાં આપવાના છે. અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકામાં ગરીબ પરિવારોના
એનએફસીએ હેઠળના હકોને સુરક્ષિત રાખવા બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સંજયસિંહ રાજ અને જિલ્લા કોંગ્રેસના મહામંત્રી શૈલેષ પરમાર સહિતના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમાં જણાવ્યા મુજબ તાલુકામાં એનએફસીએ હેઠળના રેશન કાર્ડ ધારકોને જે મુજબની કુટુંબની અથવા તો કોઈપણ સભ્યની આવક મર્યાદા અથવા તો ધારણ કરેલ જમીન વગેરે બાબતો સરકારના નક્કી કરાયેલા ધારાધોરણમાં સમાવેશ થતો ન હોય તે બાબતની પત્ર દ્વારા જાણ કરી જવાબ માંગેલ છે. પરંતુ ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ આપી છે કે જીએસટી એટલે શું તે પણ તેમને ખબર નથી તેવા ગરીબ આદિવાસી પરિવારોને પણ નોટિસ આપેલ છે. એનએફસીએ 2013ની કલમ મુજબ દરેક પાત્ર વ્યક્તિને સબસિડીવાળા અનાજનો અધિકાર છે. સંયુક્ત માલિકીની જમીનમાં વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાની ફરજિયાત શરત છે, જેથી જમીનમાં દરેક ખાતેદારનો હિસ્સો અલગ ગણાય તેને કુલ એકસાથે ગણવું ગેરકાયદેસર છે. ફક્ત જમીન માલિકીના આધારે રાશન કાર્ડ રદ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ અને સામાજિક આર્થિક માપદંડોનો ઉપયોગ કરીને પાત્રતા નક્કી કરવી જોઈએ. જો ગરીબ અને આદિવાસી પરિવારોના એનએફસીએ હેઠળના હકોને સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ જણાવાયું હતું. આજ રોજ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે જે ગરીબ માણસો છે એમને રાશન કાર્ડનું અનાજ જ્યાં સરકાર આપતી હતી ફ્રીમાં તે આપવાનું બંધ કર્યું અને જે રાશન કાર્ડ અત્યારે નામ કમી થઈ રહેલા છે, જમીન એક હોય અને નામ અનેક, જમીનની અંદર અનેક નામ હોય, આ સરકાર એક ષડયંત્ર રચી રહી એવું લાગી રહેલું છે. તો હું એવી આ સરકારને અને મામલતદાર સાહેબને થકી એક આવેદનપત્ર આપીને આ ગરીબ રેખા હેઠળ જીવતા માણસોને જે રાશન કાર્ડ ચાલુ રાખે તેવી અપેક્ષા રાખું છું. આભાર. આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ આમોદ તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્વારા ગરીબો રેશન કાર્ડ ધારકોના હકો સુરક્ષિત રાખવા માટે આજરોજ આમોદ નાયબ મામલતદારને કોંગ્રેસી આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું હતું કે એનએફએસએ હેઠળના રેશન કાર્ડ ધારકોને આમોદ તાલુકા વહીવટીતંત્ર તરફથી રેશન કાર્ડ ધારકના કુટુંબની તેમજ સભ્યની આવક મર્યાદા, જમીન વગેરે બાબતો સરકારના નક્કી કરેલ ધોરણમાં સમાવેશ થતો ન હોય તે બાબતની પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી અને રેશન કાર્ડ ધારકનો જવાબ મંગાવ્યો હતો. ત્યારે કોંગ્રેસી કાર્યકરોની માંગ હતી કે તંત્ર દ્વારા ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ આપી છે, તેમને જીએસટી એટલે શું એ પણ નથી ખબર. એવા ગરીબ આદિવાસી પરિવારને પણ નોટિસ આપેલ છે અને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અન્ન નાગરિક સુરક્ષાના કાયદા હેઠળ દરેક વ્યક્તિને સબસિડીવાળા અનાજનો અધિકાર છે. સંયુક્ત માલિકીની જમીનમાં વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાને ફરજિયાત શરત છે, તેથી જમીનમાં દરેક ખાતેદારોનો હિસ્સો અલગ ગણાય તેને કુલ એકસાથે ગણવો ગેરકાયદેસર છે. ફક્ત જમીન માલિકીની આધારે રેશન કાર્ડ રદ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ અને સામાજિક આર્થિક માપદંડોનો ઉપયોગ કરીને પાત્રતા નક્કી કરવી જોઈએ. આ બાબતે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ જણાવ્યું હતું કે જો ગરીબ અને આદિવાસી પરિવારોની અન્ન સુરક્ષા સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આમોદ તાલુકાના ગરીબ પરિવારોને એનએફએસએ હેઠળ જે રેશનિંગ મળવાપાત્ર છે તે ગરીબોને મળતું નથી. તે બાબતે અમે આજે આવેદનપત્ર આપ્યું છું. સરકારશ્રીને અમારે કહેવું એવું છે કે જો આમોદ તાલુકામાં 3 એવા નાગરિકો પકડાયા છે, મામલતદારશ્રી પાસે એમનું નામ છે, બધું જ છે, જે 25 લાખની આવક મર્યાદા ધરાવે છે ને આઈટી રિટર્ન ભરે છે, એ લોકો અનાજ લેવાને પાત્ર છે, તો ગરીબ લોકોનું શું? એટલે આનો મતલબ એવો થાય છે કે માલે તુજાર થતો જાય છે અને ગરીબ થતો જાય છે. તો અમારે સરકારશ્રીને એટલું જ કહેવું છે આજના દિવસે કે જે ગરીબોને મળવાપાત્ર અનાજ છે તે મળવું જોવે ને નહીં મળે તો આવનારી સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું કોંગ્રેસ પક્ષ દ્વારા. આજરોજ વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાગરા રેશન કાર્ડમાંથી નામ કમી કરવા માટેની નોટિસ અંગે વાગરા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજરોજ વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાગરા તાલુકામાં આવતા ગામડાઓમાં રેશન કાર્ડમાંથી નામ કમી કરવા માટેની નોટિસ આપવામાં આવી રહી છે, જેના પગલે આસિફ પટેલ પ્રમુખ વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ સાથે રહીને વાગરા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જ્યારથી કેન્દ્રમાં એનડીએ સરકાર સત્તામાં બેસી છે ત્યારથી આ સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગ પ્રજાને કોઈને કોઈ કારણસર હેરાન પરેશાન કરવામાં આવી રહી છે. ગરીબ પ્રજાને હેરાન કરવાનું બંધ નહીં કરે તો વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપી હતી. સદર કાર્યક્રમમાં આસિફ પટેલ, જાબીર પટેલ, શકીલ રાજ, હસન ભટ્ટી સહિત કોંગ્રેસના કાર્યકરો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રમાં એનડીએ સરકાર બેઠી ત્યારથી તમે જોઈ લો
પહેલી તો કેરોસીનની સબસિડી નાબૂદ, ગેસના બોટલની સબસિડી નાબૂદ અને હવે અનાજની સબસિડી નાબૂદ કરવા જઈ રહેલી છે. એટલે દરેક સબસિડીને નાબૂદ કરવા માટે એનડીએ સરકાર જઈ રહેલી છે. તો હું આપના માધ્યમથી જે વાગડા મામલતદારશ્રીએ તાલુકાના દરેક ગામે ગામ નોટિસો ફટકારી અને લોકોને પુરાવા માંગ્યા કે ભાઈ તમારી આવક બતાવો, તમારી જમીન બતાવો, તો અમે બાકી તમારો રેશન કાર્ડ રદ કરી દઈશું. તો હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે સાહેબ એક નકલ છે 1 એકરની, એમાં 8 નામ છે. 8 નોટિસ આપવામાં આવે છે કે તમારો રેશન કાર્ડ રદ કરવામાં આવશે. 3 દિવસમાં તમે એનો ખુલાસો આપો. ગરીબ આદિવાસી પરિવારો જીએસટી શું છે તે ખબર નથી કે જીએસટી શું છે, છતાં સરકારે કિન્નાખોરી રાખી ગરીબ આદિવાસીઓને આ જે રેશન કાર્ડની જે અનાજ મળે છે એમની સાથે કિન્નાખોરી રાખી અને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના હેઠળ તળાપમાની બધી સબસિડીઓ બંધ કરવા માગે. જો આના હક્કોને છીનવવામાં આવશે તો અમે વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વચ્ચે ઉગ્ર આંદોલન કરતા ખચકાય નહીં. અને હું તો કહું છું સરકારને આપના માધ્યમથી કે તાત્કાલિક આના નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના ધોરણો હેઠળ રેશન કાર્ડના હક્કો છીનવવાની કોશિશ ન કરે એવું આપના પ્રિન્ટ મીડિયાના માધ્યમથી સરકારને જણાવવા માંગુ છું. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ગોપનીય બાતમીના આધારે ચાવજ ગામ નજીક પંચમુખી હનુમાન મંદિર પાસે આવેલ બંધ મકાનમાં ચલાવવામાં આવતા જુગારના અડ્ડા પર દરોડા પાડી 9 શખ્સોને ઝડપી પડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા, પાના પત્તા તેમજ મોબાઈલ ફોન સહિતની કુલ 1.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ભરૂચ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસવાળા અજયકુમાર મીણા દ્વારા જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સામે સખત કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ વી.એ. ડોડિયા તથા તેમની ટીમે આ સફળ કામગીરીને અંજામ આપ્યો હતો. પોલીસે સ્થળ પરથી રેડ કરીને અશોક રામજીભાઈ પ્રજાપતિ, જયંતિ કાનજીભાઈ પ્રજાપતિ, રામકરણ રામપ્રસાદ ઠાકોર, બહાદુર આલભાઈ ખાચર, ફિરોઝ ઇસ્માઇલભાઈ રાણા, બળદેવ શાંતિલાલ વસાવા, યોગેશ જગદીશભાઈ મિસ્ત્રી, પીઠા કમાભાઈ દાફડા અને કેયુ રાજુભાઈ મહેતાનો સમાવેશ થાય છે. પોલીસે જુગારીઓ પાસેથી રોકડ રકમ 26,200, દાવ ઉપરના રૂપિયા 17,300, પત્તા પાના 104 નંગ, 9 મોબાઈલ ફોન, અંદાજિત કિંમત રૂપિયા 50,000 મળીને કુલ રૂપિયા 1,29,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. ભરૂચ સી ડિવિઝન પોલીસે આ અંગે જુગાર અધિનિયમ કલમ 4(5) હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. રવિવારના રોજ પવિત્ર અને શુભ પ્રસંગે મંગલા પાર્ક પરિવાર દ્વારા ભવ્ય બરફના શિવલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, બીજેપી શહેર ઉપપ્રમુખ વિજય મકવાણા તથા શહેર મંત્રી નીતિનભાઈ મોદી, મનોજભાઈ તેમજ મંગલા પાર્ક પરિવારના સર્વ ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને મહાદેવજીની આરતી કરી અને પવિત્ર દર્શનનો લાભ લીધો હતો. આ દિવ્ય પ્રસંગે ભક્તિ, શ્રદ્ધા અને આનંદનું અનોખું વાતાવરણ સર્જાયું હતું. ભગવાન શિવજીના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી કે સમગ્ર વિશ્વમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિનો વાસ રહે તેવી પ્રાર્થના કરાઈ હતી. ભગવાન શિવજીની સાધના આરાધના કરી અને ભગવાન શિવે જે પોતાના કંઠમાં વિષ ધારણ કર્યું હતું અને એમના સમગ્ર શરીરમાં ઉર્જા વ્યાપી ગઈ હતી અને ઉર્જાને શાંત કરવા માટે જળાભિષેક એ ઉપરાંત શિવજીના જે બરફના શિવલિંગ બનાવી અને એક આસ્થા શ્રદ્ધા પ્રગટ કરવામાં આવે છે. ભરૂચ શહેરમાં પણ આજે મંગલા પાર્ક સોસાયટીમાં મંગલેશ્વર મહાદેવ મંદિરમાં અને મંદિરની બાજુમાં આજે બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા છે અને અત્યારે બરફના શિવલિંગજી પણ આરતી કરવાનો મને લાભ મળ્યો છે. સોસાયટીના સમગ્ર લોકો નાના બાળકો સાથે આજે આ શિવજીની આરતીમાં સૌ સહભાગી થયા છે. સૌ પર ભગવાન શિવની કૃપા વરસે, તંદુરસ્તી, સોસાયટીની સમૃદ્ધિ સૌ ફૂલે ફાલે એ જ અભ્યર્થના અસ્તુ. જય જય ભોલે, હર હર મહાદેવ. ભરૂચના શુક્લતીર્થ સામે આવેલ કરજણ ગામે વરસાદને કારણે અજગર ખેતરમાં દેખાયો હતો. 8 ફૂટના અજગરને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ગામડાઓમાં નદી નાળા છલકાઈ ગયા છે, જેના કારણે સર્પ સહિતના જીવજંતુઓ બહાર આવી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આવી જ એક ઘટના શુક્લતીર્થ નજીક આવેલ કરજણ ગામે બની હતી. કરજણ ગામ નજીક સાધના મંદિર ફાર્મ ખાતે ખેતરમાં એક વિશાળ અજગર જોવા મળ્યો હતો. ખેતરના માલિક રમેશ માલીવાડે તરત જ આ બાબતે સર્પ રેસ્ક્યુ કાર્યકરો ઝાહિદ દિવાન અને હિતેશ સોલંકીને જાણ કરી હતી. માહિતી મળતા જ બંને કાર્યકરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાવચેતીપૂર્વક 8 ફૂટના અજગરને કાબૂમાં લઈને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું હતું. ત્યારબાદ વન વિભાગના માર્ગદર્શન હેઠળ અજગરને સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો.
હાસોટ તાલુકાના કડિયાજાળ ગામે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગ્રામજનોએ ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. સમગ્ર ગામ નંદગીર આનંદભાઈઓ જય કનૈયા લાલકીના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ગામના યુવાનો અને મહિલાઓએ મટકી ફોડી જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરી હતી. હાસોટ તાલુકાના છેવાડાનું અને અરબી સમુદ્ર નજીક આવેલ કંટિયાજાળ ગામ ખાતે છેલ્લા 18 વર્ષથી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જો કે ગામના લોકો ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત છે અને ગ્રામજનો દ્વારા માત્ર મટકી ફોડીને ઉજવણી કરવી એવું નહીં, પરંતુ જગતને ભગવાન શ્રી કૃષ્ણનું મહત્વ સમજાવવા માટેના ઉદ્દેશ્ય સાથે અનોખી ઉજવણી કરવામાં આવે છે. ગ્રામજનો દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી નિમિત્તે ગામની સાફ સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત વહેલી સવારે પ્રભાત ફેરી ફરી ગામને પ્રભુમય બનાવવાનો સન્નિષ્ઠ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શોભાયાત્રા કાઢી ભગવાન શ્રી કૃષ્ણને એક આગવા અંદાજમાં રાષ્ટ્રીય પક્ષી કળા કરતો મોરની સુંદર કૃતિ રજૂ કરી ગામમાં ફેરવવામાં આવી હતી. ગામના યુવાનો અને મહિલાઓ ભેગા મળીને મટકી ફોડીને નંદઘેર આનંદભાઈઓ જય કનૈયા લાલકીના નાદ સાથે સમગ્ર ગામ ગુંજી ઉઠ્યું હતું. વરસાદી માહોલમાં પણ સાંજના સમયે બાળકો દ્વારા તૈયાર કરાયેલ સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિ નિહાળી ગ્રામજનો સહિત ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા. યુવાનો અને યુવતી દ્વારા વીર સાવરકર અને મહાભારત જેવા નાટકો દ્વારા લોકોમાં દેશપ્રેમ અને ભક્તિ જાગૃત કરવાનો પ્રયત્ન કરાયો હતો. રાત્રે 12 વાગ્યે ભગવાનનું પારણું ઝુલાવી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલ એપલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં કાર ચાલક કાર લઈ પાર્કિંગમાંથી બહાર આવી ગયો હતો. એ દરમિયાન અચાનક જ કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડે દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલ એપલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં કાર ચાલક કાર લઈ પાર્કિંગમાંથી બહાર આવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ કારમાં આગ ફાટી નીકળી હતી. આગને જોતા જ કાર ચાલક સમય સૂચકતા વાપરી બહાર આવી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો. આ તરફ અન્ય એક કાર પણ આગની ચપેટમાં આવી ગઈ હતી. એક સાથે 2 કાર ભડકે બળતા દોડધામ મચી જવા પામી હતી. આ અંગેની જાણ થતાં ડીપીએમસીના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણી તેમજ ફોર્મનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણવા મળ્યું નથી. જાડેશ્વર અંબાજી પગપાળા સંઘ દ્વારા છેલ્લા 17 વર્ષથી જાડેશ્વરથી અંબાજી સુધીની પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 17મા વર્ષે યાત્રાએ મંગલ પ્રવેશ કર્યો હતો. શ્રાવણ વદ દસમના સોમવારના રોજ જાડેશ્વર ખાતે આવેલ અંબાજી માતાજીના મંદિરે ધ્વજ પૂજા બાદ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બાદમાં જાડેશ્વર ગામના વડીલોના આશીર્વાદ સાથે 70 જેટલા માઈ ભક્તો અંબાજી તરફ પગપાળા રવાના થયા હતા. યાત્રા પ્રસ્થાન સમયે જાડેશ્વર મુખ્ય માર્ગ પર માતાજીના રથના દર્શન કરવા માટે ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. દર વર્ષે યોજાતી આ યાત્રામાં શ્રદ્ધાળુઓ ભાદરવી સાતમના રોજ અંબાજી ગબ્બર પર ધ્વજ ચડાવે છે, તેમજ ભાદરવી આઠમના દિવસે માતાજીના મુખ્ય મંદિરે પણ ધ્વજ ચડાવવાની પરંપરા જાળવવામાં આવે છે. કરજણ તાલુકાના ચોરંદા ગામમાં તળાવમાં ગતરોજ એક યુવક પાણીમાં લાપતા બનતા ગમગીની ફેલાઈ જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ સાંજે 4 વાગ્યાના અરસામાં ચોરંદા ગામ ખાતે આવેલ તળાવમાં ચોરંદા ગામના રહેવાસી મુકેશ વસાવા પાણીમાં ડૂબી જતા લાપતા બન્યા હતા. ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને થતાં કરજણ ફાયર વિભાગ દ્વારા ડૂબી ગયેલા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ લખાઈ રહ્યું છે ત્યારે હજુ પણ લાપતા બનેલા યુવકની શોધખોળ ચાલુ છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. વાલિયાના નલદરી ગામના પૌરાણિક શ્રી મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે ભક્તોની ભીડ જામી. સદીઓ પહેલા નલદરી ગામે નલ નામના રાજા અને રાણી દમયંતીએ શિવલિંગ સ્થાપના કરી હતી. વર્ષો પહેલા 5 પીપળી મહાદેવ મંદિરના નામથી ઓળખાતું હતું. નલ રાજાના નામ ઉપરથી નલદરી ગામ પ્રચલિત થયું. ભારભૂત બેરેજ યોજના અસરગ્રસ્ત ખેડૂતોનું કલેક્ટરને આવેદન. જંત્રી ડ્રાફ્ટ 2024 મુજબ વળતર ચૂકવણીની માંગણી કરાઈ. હર હર મહાદેવના નાદ સાથે શ્રાવણ માસના અંતિમ સોમવારે કાવડ યાત્રા યોજાઈ. નર્મદા જળથી નવનાથનો જળાભિષેક કરાયો. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.